વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. તે ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે દબાણ શાખાની ટીમ જેપી અને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓનો સ્ટાફ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ, દબાણ શાખા તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ સાથે જેપી રોડથી અકોટા ડી માર્ટ સુધીના રોડ પર જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણો ફરી ઊભા ન થાય તેની કડક સૂચના આપવામાં આવી હતી. અમુક વેપારીઓ જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યા છે. પાલિકાના દબાણ શાખાને સપોર્ટ પણ કરી રહ્યા છે. તાંડેલા પોલીસ સ્ટેશન થી લઈ અને ડી માર્ટ 4 રસ્તા પર ની હાલ કાર્યવાહી ચાલુ છે દબાણ દૂર કરવાની. હંગામી દબાણો અને માર્જિનના ભાગની અંદર પણ વગર મંજૂરીના બોર્ડ અને જે શેડ છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલી, તેઓએ સ્વેચ્છાએ દૂર કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ. અને બોર્ડ, બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તાંડેલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ સાથે કોમર્શિયલની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી, તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈનના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ. ડીમાર્ટ થી અમે આ બાજુ સન ફાર્મા રોડ પર